ચેરમેન પદ ગ્રહણ અને જન્મદિવસના આ વિવિધ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, સામે બેઠેલા પરિવારજનો, મારા અંગત મિત્રો, જે ખરેખર સ્ટેજ ઉપર બેસવા લાયક છે, ડૉક્ટર હસમુખભાઈ હોય કે લક્ષ્મણ પરમાર હોય, લક્ષ્મણ સોલંકી હોય, સૂર્યકાંતભાઈ હોય, કે મકવાણા સાહેબ હોય, મણકર સાહેબ હોય, પાટણથી આવેલા અમારા ને કહેવાય કે પરમાર સાહેબ હોય, આ બધા મિત્રો અને દૂર સુદૂરથી આવેલી આટલી ગરમીમાં પણ બધા આગંતુક મહેમાનોને ખૂબ દિલથી સાંભળ્યા એવી મારી વાલી સખીઓ, બધા જ વક્તાઓએ ખૂબ સુંદર વાતો કરી. એ વાતોને થોડુંક વિશદ અનુસંધાન હું આપું તો મારે ખાલી એટલું જ કહેવું છે કે જે અમે લોકોએ મુવમેન્ટ 16 વર્ષ પહેલા જે શરૂ કરેલી, એ 16 વર્ષની મુવમેન્ટ આજે એક સાયન્ટિફિક એપ્રોચ દ્વારા, એક સાયન્ટિફિક મોડેલ દ્વારા એ હવે ગાડી પાટા ઉપર આવી. સરકારી સેવાઓમાંથી વાસ્તવિક સ્વીકાર કરીએ ના કરીએ પણ હવે હું નિવૃત્ત થયો છું. નિવૃત્તિ શબ્દ એ સામાન્ય રીતે મારા જીવન સાથે એ જોડાયેલો નથી, કારણ કે નિવૃત્ત અને પ્રવૃત્ત એ બહુ પાતળી ભેદરેખા મારા જીવનની અંદર મેં જોઈ છે. સાયકોલોજીકલ રીતે પણ જોઈએ તો ઘણા વર્ષોથી વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન અને અમારી સખીઓની જે એએલએફ અથવા સીએલએફ જેને કહે છે, એરિયા લેવલ ફેડરેશન, સંઘ, સખી સંઘ ને સખી મહાસંઘ, એની સાથે જોડાયેલો હું રહેલો, એટલે હું પ્રવૃત્ત હતો જ. પરંતુ આજે ઓફિશિયલી આ લોકો જે ખાસ કરીને વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એ લોકોની બોર્ડ ઓફ ડાયરેક્ટર, એ લોકોની ખૂબ લાગણી કે આપણે એને ઓફિશિયલ કરીએ અને આજે આપની વચ્ચે ઓફિશિયલી ચેરમેન તરીકે હું પદ ગ્રહણ કરું. આઈ એમ વેરી હેપી. મને ખૂબ ખુશી થાય છે કે આ પદ જે છે એ હું ગ્રહણ કરી રહ્યો. પરંતુ એ પદ જે છે એ પદ તો આરઓસી નું પદ છે, રજિસ્ટ્રાર ઓફ કોર્પોરેશન નું પદ છે. હું તો એક જે રીતે મારી વાલી સખીઓએ મને જે બિરુદ આપ્યું એ બિરુદમાં જ હું આગળ વધું. ચેરમેન હોઈએ ના હોઈએ એ બધા ડેઝિગ્નેશન એ મારે ખાસ કરીને પત્ર વ્યવહાર કરવાના થાય ત્યારે જરૂર પડે. પરંતુ આપના માટે તો હું આપનો ભાઈ છું. સવિતાબેને જે રીતે વાત કરી એ પ્રમાણે જ્યારે મને સવિતાબેનનો આજથી 4 વર્ષ પહેલા મધર્સ ડે ઉપર ફોન આવ્યો ત્યારે મને આશ્ચર્ય થયું હતું, પરંતુ આજે મને ખબર પડે છે. આ વાત મેં દિલ્હીમાં પણ મારા મિત્રોને કહી હતી કે હું માત્ર ભાઈ જ નથી, પરંતુ હું સખીઓની માં પણ છું. એટલે આ જે પળ જે છે એ પળ ને પળના આપ સૌ સાક્ષી છો. એક ચેરમેન તરીકે કામગીરી કરવી એક વહીવટી બાબત છે, પરંતુ આ 16 વર્ષના ગાળા દરમિયાન અમે લોકોએ એક સાયન્ટિફિક મોડેલ જે ડેવલપ કર્યું છે, એ સાયન્ટિફિક મોડેલ દ્વારા એક મેનેજમેન્ટના વિદ્યાર્થીના રૂપમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અનુભવના ધોરણે હું જો તમારી જોડે વાત કરું તો મને હવે ધીરજ નથી. મને એમ થાય છે
જ્યારે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે હું રિવ્યુ કરતો હતો ત્યારે મારી સીમા માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરતી જ હતી. જ્યારે હું રાજ્ય સરકારમાં ગયો ત્યારે મારો દાયરો ગુજરાત પ્રદેશ પૂરતો થયો. પરંતુ જ્યારે હું ભારત સરકારમાં ગયો ત્યારે મારો દાયરો સમગ્ર ભારત થયો. 35 રાજ્યો અને અર્બન ટેરિટરીઝ, યુનિયન ટેરિટરીઝ, યુટી જેને કહે, એના ટોટલ 18.87 કરોડ અર્બન પુઅર્સ. ત્યાં આગળ પણ સેમ પરિસ્થિતિ, ત્યાં આગળ પણ સેમ વાતો. જે રીતે હું તમારી જોડે અત્યારે હાલ વાત કરું છું, જ્યારે હું રિવ્યુ કરું ત્યારે મને યાદ આવે કે બહેરામપુરા, દાણી લીમડા, જમાલપુર, ખાડિયા, મણિનગર, ઈસનપુર, ચાંદખેડા, રાણી, બાડજ, સદાનગર, આ બધા 48 વોર્ડનો રિવ્યુ થાય. પરંતુ જ્યારે ભારત દેશની અંદર હું રિવ્યુ કરતો ત્યારે કોઈ વખતે તેલંગાણાનો રિવ્યુ કરું, આંધ્રપ્રદેશનો રિવ્યુ કરું, કોઈ વખતે આપણી 7 સિસ્ટર્સ એવા મેઘાલય, મણિપુર, આ બધાનો રિવ્યુ કરું. અને ત્યાં આગળ પણ જ્યારે ચર્ચા કરું ત્યારે સેમ વાત, ત્યાં આગળ પણ સેમ આપણી બેન, ત્યાં સેમ પ્રભાબેન હોય, સબજીના બેન હોય, સવિતાબેન હોય કે નર્મદા બેન, સેમ પરિસ્થિતિ. એટલે મને એમ થયું કે આપણું અમદાવાદનું મોડેલ જે છે, અમદાવાદનું મોડેલ એ ત્યાં આગળ પણ આપણે સક્સેસફુલી આપણે રેપ્લિકેટ કરી. હવે આ એક મોડેલ જે છે, એક મોડેલને હવે આપણે પુનઃ આપણે વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશનના માધ્યમથી હવે આપણે લઈશું. બધા જ અહીંયા બેઠેલા મારા અંગત મિત્રોએ, એ પછી દીપક ત્રિવેદી હોય, નંદકિશોર પુરોહિત હોય કે દીપક પરમાર હોય, તમામ મિત્રોએ એક જ વાત કરેલી કે મને જો કોઈ સૌથી પ્રિય વસ્તુ હોય તો એ છે ગરીબી નિર્મૂલન. અને આ ગરીબી નિર્મૂલન એક એવો સબ્જેક્ટ છે, એવો વિષય છે જે વિષય અનટેપ્ડ હતો. અને એટલા માટે જ બોર્ડ ઓફ ડાયરેક્ટરે મારા આ દિવસને ગરીબી નિર્મૂલન દિવસ તરીકે જ્યારે ઘોષિત કર્યો છે, ત્યારે હું કહેવા માંગુ છું કે આ ગરીબી નિર્મૂલનનો આ દિવસ જે છે ને, એ દિવસ એને આપણે સાચા અર્થની અંદર આપણે ચરિતાર્થ કરીએ. એક દિવસ એવો આવશે કે જે રીતે પ્રીતિબેન એમના લેક્ચરમાં કહ્યું પ્રમાણે પુનઃ હું મોહમ્મદ યુનુસની વાત કરવા માંગુ છું. એમણે એ જ વાત કરી હતી કે પોવર્ટી ઇઝ અ થ્રેટ ટુ ધ પીસ. ગરીબી એ શાંતિ માટે ધમકી છે. We wanted to go to the moon, therefore we went over there, but we don't want to elevate the poverty and therefore poverty is there. આપણે ચંદ્ર ઉપર જવું હતું, ચંદ્ર ઉપર આપણે ગયા, પરંતુ આપણે ગરીબી નિર્મૂલન કરવા માંગતા નથી, એટલે ગરીબી છે. ગરીબી શાંતિ માટે ધમકી છે, એ પણ કેટલું જબરજસ્ત વાક્ય છે. પીસ જે છે, શાંતિ જોઈએ છે, પરંતુ એ જે છે પોવર્ટી ઇઝ અ થ્રેટ ટુ ધ પીસ. અને બીજામાં બહુ મહાન લેખક જે છે એને પુસ્તક લખ્યું છે, પીસ ઇઝ અ ફાયર. આ પીસ જે છે એ જેટલું દેખાય એટલી શાંત નથી, ફાયર છે. જો તમે એલિવેટ ધ પોવર્ટી પર તમે કામ કરો. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે વર્ષોના ચિંતન પછી આપણે એક મિશન જ્ઞાન ઉપર આપણે કામ શરૂ કર્યું. ગરીબી નિર્મૂલન આંદોલન નેટવર્ક. ગરીબી નિર્મૂલન તો આપણે કરીએ છીએ, પરંતુ આ ગરીબી નિર્મૂલનને જો તમારે એલિવેટ કરવા, નિર્મૂલન કરવું હોય તમારે, તો તમારે શું કરવું પડે? તમારે આંદોલન કરવું. અને એ આંદોલન કરવા માટે થઈને તમારે શું કરવું પડે? તમારે લોકોને જાગૃત કરવા પડે, લોકોને ઢંઢોળવા પડે. ગરીબી એક સોચ છે, ગરીબી એક વૈચારિક વિચારધારા છે. આ સોચના વિચારધારાને જો તમારે બદલવી હોય તમારે, તો જ તમારે જેને કહેવાય કે સાચા અર્થની અંદર આપણે આંદોલન કર્યું કહેવાય. હવે આંદોલન કેવી રીતે થાય? તો આંદોલન કરવા માટે થઈને તમારે લોકોને ઢંઢોળવા માટે થઈને અનેક પ્રકારની મેથોડોલોજી ઉપયોગ કરવો પડે. એ મેથોડોલોજી જે છે હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા. મંચસ્થ મહેમાનોને કહેતા મને આનંદ થાય છે કે કદાચ હું મારો ત્યાં સુધી મેં જોયું છેલ્લે પ્રીતિએ એ મારું જે ગીત લખેલું છે, ગીતને લઈ હવે આવતીકાલથી આપણે એક ઘર, એક ચાલી, એક મોહલ્લો, એક સોસાયટી, એક કોડ, એક વોર્ડ, એક સિટી, એક શહેર, એક જેને કે જિલ્લો, એક દેશ, એક રાજ્ય,
અને સમગ્ર વિશ્વની અંદર આપણે એક એહલાક એ એહલાક શું હશે? એ એહલાક જે છે એ એક આંદોલનનો એહલાક. પણ એ આંદોલન નેગેટિવ નથી, આંદોલન પોઝિટિવ. બુદ્ધ મને પ્રિય છે, બાબા સાહેબ મને પ્રિય છે. એટલા માટે બાબા સાહેબે આપેલો માર્ગ જે છે એ કરુણાનો માર્ગ છે. કરુણાથી ક્રાંતિ આપણે કરે. અને કરુણાથી ક્રાંતિ કરવા માટે થઈને આપણે આ વિદ્યાપીઠમાં બેઠા છે એ મહાત્મા ગાંધીજીએ પણ અહિંસાનો જે માર્ગ આપેલો એ માર્ગ ઉપર આપણે આગળ એ આગળ વધીને આપણે એને નેટવર્કિંગ કરવું છે. સૌથી છેલ્લો વર્ડ જે છે મારો નેટવર્કિંગ. અને નેટવર્કિંગ કરવા માટે થઈને તમારા બધાનો સપોર્ટ જોઈએ છે. હું એકલો કશું નથી કરી શકવાનો. આ એક વૈચારિક ક્રાંતિ છે, આ એક વૈચારિક આંદોલન છે, આ એક સાયકોલોજીકલ વોર છે. અને આને જીતવા માટે થઈને ટીમ જોઈશે. એ ટીમની અંદર ધીરે ધીરે જે રીતે ડાભી સાહેબે કહ્યું કે 14મી એપ્રિલે હું જોવા ગયો હતો અને ડાભી સાહેબ મને મળ્યા, તુષારભાઈ મને. એ રીતે અહીંયા બેઠેલા ઘણા બધા મિત્રો છે. ઘણા બધા મિત્રો મારી સાથે જોઈન થશે તો મને લાગે છે કે આંદોલનને આપણે વધુ સારી અને એ આંદોલન કરવા માટે થઈને આપણે એ મિશન જ્ઞાન જે છે એ જ્ઞાનને વધુ આપણે ફેલાવવું. જ્ઞાન શબ્દ છે એ જ્ઞાન શબ્દ એટલા માટે આપણે લીધો છે કે બધા દુઃખોનું મૂળ જે છે ને અજ્ઞાનતા. બુદ્ધે પણ કહ્યું છે કે અવિચાવત સંખારા ભક્ત વિના. આ પાલી વર્ડ છે કે બધા જ દુઃખો એનું મૂળ. મારે ચળવળ શરૂ કરી છે, મારે જમીન લોકોની જોડે ડોનેશનમાં લેવી છે. જો મને લોકો ડોનેશનમાં જમીન આપે તો 2 રૂમ રસોડાનું મકાન જે છે ને માત્ર 7-8 લાખમાં હું આપી શકું. દીપક પરમાર જેવા ગોલ્ડ મેડલ પ્રાપ્ત સિવિલ એન્જિનિયર અહીંયા બેઠા છે, પોતે આર્કિટેક્ટ પણ છે. ઘણી બધી મોનોલિથિયમ કે ઘણી બધી ટેકનોલોજી સાથેના એમણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના અનુભવ પણ છે. આવા ઘણા બધા મારા મિત્રો કે જે આર્કિટેક્ટ પણ છે, સેફ યુનિવર્સિટીના ડીન વગેરે મારી સાથે જોડાયેલા છે. એ બધા લોકો પણ આપણે આ મુવમેન્ટમાં જોડાયા. આપણે બધાને ઘર આપવું છે. એક મારો એક ડ્રીમ પ્રોજેક્ટ છે જે ડાભી સાહેબે કહ્યું એને આપણે પૂરો કરવો છે. આગામી સમયની અંદર આપણે એક વ્યક્તિને આપણે ઘર આપવું છે. સમગ્ર ભારતની અંદર આપણે બરાબર વડાપ્રધાનનું જે સપનું જે છે હાઉસિંગ ફોર ઓલ એ આપણે તેને વાત કરવું. બીજો પ્રોજેક્ટ છે અમારો સખી. સખી એટલે બહેનો કહેવાય, પરંતુ સખીનું ફૂલ ફોર્મ અમે કરીએ છીએ સ્કિલિંગ એન્ડ નોલેજ હબ ઓફ ઇન્ડિયા. સમગ્ર ભારતની અંદર અમે સ્કિલિંગ કરવા માંગીએ છીએ. જીયુએલએમ માંથી અમારા સ્કિલના એક્સપર્ટ અહીંયા અમારી સામે જ બેઠા છે. મારા બહુ અંગત મિત્ર છે. દરેક વખતે એ જીયુએલએમ ની અંદર સ્કિલના એક્સપર્ટ તરીકે હવે એમાંથી આગળ વધીને નેશનલ લેવલ બેઠા છે. તમારો સપોર્ટ મને જોઈએ છે સ્કિલિંગ ની અંદર. સ્કિલિંગ એન્ડ નોલેજ હબ ઓફ ઇન્ડિયા દ્વારા અમે સરોજબેને કહ્યું ને કે બધાને આપણે એમબીએ કરવા છે. સરોજબેને ફૂલ ફોર્મ ના કહ્યું. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમબીએ? એમબીએ એટલે માઇક્રો બિઝનેસ એસ્પિરન્ટ. આપણે બધાને માઇક્રો બિઝનેસ એસ્પિરન્ટ બનવું. વિધિની વિચિત્રતા એ છે મિત્રો, મંચસ્થ મહેમાનો અને સામે બેઠેલા બધાને કહેવા માંગુ છું કે આપણે જે વર્ગ સાથે કામ કરીએ છીએ સર્વિસ પ્રોવાઈડરો છે, પરંતુ આ સર્વિસ પ્રોવાઈડરને ક્યારેય આપણે રેકગ્નાઇઝ, આઈડેન્ટિફાઈ અને સર્ટિફાઈ કર્યા નથી. આઈડેન્ટિફાઈ, રેકગ્નાઇઝ અને સર્ટિફાઈ કરવાનો સમય આવી ગયો છે. કોઈ પણ પ્લમ્બર જે છે કે કોઈ પણ ઇલેક્ટ્રિશિયન છે કે કોઈ પણ લુહાર છે, સુથાર છે, કાર્પેન્ટર છે, આ બધા લોકો આપણા જેને કહેવાય ને કે એન્ટરપ્રિનરો છે. એ એન્ટરપ્રિનરને આપણે શું કરવાના છે? આઈડેન્ટિફાઈ કરવાના છે, એને રેકગ્નાઇઝ કરવાના છે અને સર્ટિફાઈ કરવાના છે. જો પછી લોકોની તાકાત, એ લોકો એક તક આપો, એક તકના માધ્યમથી લોકો શું કરી શકે છે આપણે જોઈ શકીએ. ટ્રીમેન્ડસ પોટેન્શિયાલિટી છે. આગામી સમયની અંદર આવા એમબીએસ નું નિર્માણ કરવું છે. માઇક્રો બિઝનેસ એસ્પિરન્ટ આપણે બનાવવા છે, માઇક્રો એન્ટરપ્રિન્યોર્સ આપણે બનાવવા છે. વડાપ્રધાનની સ્કીમ જે છે પીએમ સ્વનિધિ, પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર યોજના, એ અંતર્ગત મને કહેતા ખૂબ આનંદ થાય છે મંચસ્થ મહેમાનોને અને સામે બેઠા. સમગ્ર ભારતની અંદર માત્ર 5 જણાને 50,000 ની લોન સાયકલ ગઈ છે. એમાંથી 2 લોન તો આપણી સખી ગઈકાલે જ મારી પાસે એક ફિગર આવી છે. એ પ્રમાણે આગામી દિવસની અંદર આપણે ખાલી કદાચ રવિવારને બાદ કરતા સોમવારે અગેન આપણે 10 જેટલી લોન એ 50,000 ની આપણે પીએમ સ્વનિધિમાં આપવાની. આગામી સમયની અંદર એનાથી પણ આગળ વધીશું. માઇક્રો ફાઇનાન્સ એ આપણું એકમાત્ર લક્ષ્યાંક નથી, પણ માઇક્રો ફાઇનાન્સ એ આપણું ઇકોનોમિક એમ્પાવરમેન્ટનું પ્રથમ પગલું એટલા માટે જરૂરી, પણ સાથે સાથે સોશિયલ એમ્પાવરમેન્ટ. દીપક ત્રિવેદી મારા મિત્ર અહીંયા બેઠા છે, એ પોતે ડેપ્યુટી કમિશનર છે. ત્યારે મારે ખાસ એમને કહેવું છે કે હવે જે છે એ હવેનો સમય જે છે ને એ સેચ્યુરેશનનો સમય છે. તેમનો પોતાનો વર્ષોનો સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટનો અનુભવ છે.
આજે ભારત સરકારની અંદર આવતા અહીંયા અમદાવાદમાં આવતા એક મિશન ડોક્યુમેન્ટ મેં તૈયાર કર્યું. એ મિશન ડોક્યુમેન્ટ આગામી સમયની અંદર એક મોટી યોજના બનશે. ત્રિવેદી સાહેબ, મારે તમને ખાસ કહેવું છે કે મિશન ડોક્યુમેન્ટની અંદર અમે લોકોએ SIP એટલે સ્લમ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અમે આખો તૈયાર કર્યો છે. હવે આગામી સમયની અંદર આપણે સ્લમ્સને ફોકસ કરીને સ્લમને સેચ્યુરેટ કરવા, એને એન્ટાઇટલમેન્ટ્સ આપવા છે, એને લાભ આપવા છે. માઇક્રો ફાઇનાન્સ તો આપવું જ છે, પણ સાથે સાથે એને બીજા બધા એન્ટાઇટલમેન્ટ્સ પણ આપવા છે, બીજા બધા લાભો પણ આપવા છે. પણ આ બધી જ વસ્તુઓ ત્યારે શક્ય બનશે કે જ્યારે આપણે સખીની અંદર, બેંકની અંદર આપણે જોડાઈ જઈશું. પુનઃ મારે એ જ વિનંતી કરવાની છે, સમય પણ બહુ થયો છે, તમે બધા જોડાઈ જાઓ. આપણે બધા એક સમૂહની અંદર જે રીતે વાત કરી તે પ્રમાણે મેં 16મી જૂને મેં શપથ લીધા હતા કે મારા જીવનના અંત સુધી આ મિશન જ્ઞાન દ્વારા પંચમાર્ગીય આ માર્ગ જે છે એ સુમાર્ગે ચાલતો માર્ગ છે, એ રુજુ માર્ગ છે, એ સુજુ માર્ગ છે, એ લોકોત્તર માર્ગ છે. આ માર્ગની અંદર આપણે ચાલવું છે અને લોકોને જોડવા છે. માત્ર આર્થિક લોકોનું કલ્યાણ નથી સારું, પણ એક સુખી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવું છે. એક એવો સુખી અને સમૃદ્ધ સમાજ હોય કે જે વસુધૈવ કુટુંબકમની આપણી ભાવના જે છે એને ચરિતાર્થ કરે. મિત્રો, આવો આપણે આ મિશનને આગળ વધાવીએ. આજના દિવસને ગરીબી નિર્મૂલન દિવસ તરીકે સેલિબ્રેટ કરવાની વાત પણ કરી, પરંતુ ગરીબી નિર્મૂલન કેવી રીતે થશે એનો આખું આ મિશન આપણે સમજીએ. આ દિવસને હવેથી હું એવું ઈચ્છું છું કે આ દિવસને હવે આપણે પ્રત્યેક વર્ષે ગરીબી નિર્મૂલન દિવસને એક એવોર્ડના રૂપમાં પણ ઘોષિત કરીએ. હું આજથી ઘોષણા કરું છું કે અમે લોકોએ ગરીબી નિર્મૂલન ફંડ પણ ઊભું કર્યું છે. ધીરે ધીરે કરીને મેં મારી નાનકડી બચતમાંથી મેં બચત થોડી આપી રહ્યો છું. અત્યારે હું એ જાહેરાત પણ કરું છું કે મને રિટાયરમેન્ટના જે મને બેનિફિટ્સ મળવાના છે એ બેનિફિટ્સમાંથી એક નિશ્ચિત રકમ આ ગરીબી નિર્મૂલન ફંડમાં હું આપીશ. એ રકમની એટલી હશે કે જેથી કરીને દર વર્ષે મિનિમમ 1 લાખ રૂપિયાનો એવોર્ડ, 1 લાખ રૂપિયાનો એવોર્ડ કોઈ પણ વ્યક્તિ કે જે ગરીબી નિર્મૂલન માટે કામ કરતી હશે તેને અથવા તો તે સંસ્થાને એ મળવા પાત્ર હશે. જેનું નોમિનેશન, કે જેની જ્યુરી, જેની કમિટી, એ દીપક ત્રિવેદી સાહેબ જેવા, કે પુરી સાહેબ જેવા, કે પરમાર સાહેબ જેવા, એનડી જેવા, કે બીજા મારા મિત્રો સામે બેઠેલા છે, ડોક્ટર હસમુખભાઈ ને બધા લોકો, એમને વિનંતી કરું છું કે આ વિષય ઉપર તમે થોડું આગળ ચિંતન કરો. આપણી પાસે સમય છે. આગામી 25મી જૂને ફરીથી આપણે કોઈક મોટી જગ્યાએ ભેગા થઈએ અને કોઈકને, કોઈક વ્યક્તિ કે કોઈક સંસ્થા કે નેશનલ લેવલની હોય કે ઇન્ટરનેશનલ લેવલની હોય, આપણે સીમાડામાં બંધવું નથી. ભારત દેશ કે પછી ઇથોપિયા જેવો ઇન્ટરનેશનલ લેવલનો દેશ હોય એમાં આપણે મિનિમમ 1 લાખ રૂપિયાનો એવોર્ડ એ આપી શકાય. અને એની ધનરાશિ જે છે એ ધનરાશિ હું મારા રિટાયર બેનિફિટ્સમાંથી મેં ફંડ કરું. મિત્રો, આ એક એવો વિષય છે કે જે ઘણા મિત્રોને, ખાસ કરીને અમારા બ્યુરોક્રેટ વર્ગમાં ઘણા લોકોને ના ગમે. દીપકભાઈ હંમેશા અમારા સિનિયર ઓફિસરો કહેતા હોય કે આ પોવર્ટી એલિવેશન એક એવો સબ્જેક્ટ છે કે જેમાં કોઈ માપદંડ નથી, જેમાં કોઈ પેરામીટર્સ નથી. એટલે તમે જે કંઈ કરો ને એની અંદર તમે પકડાઈ જ જાઓ. તમને જે કંઈ આપવું પડે આપે સરકાર. એ પછી સો કોઝ નોટિસ હોય કે ચાર્જશીટ હોય કે સસ્પેન્શન હોય કે બધું હોય, એ બધું થાય. પરંતુ આપણે એમાંથી જેને કે ડરવા વાળા વ્યક્તિઓમાંના એક નથી. અને એના કારણે થઈને ગમે તે થાય, આપણે જ્યારે લાભ અપાવવાની વાત આવે ત્યારે લાભમાં ત્યારે આપણે પાછી પાની કરી નથી. અને હવે તો જ્યારે સરકારી આ બધા જ બંધનોમાંથી હું મુક્ત થઈ ગયો છું ત્યારે બહેનો, હું તમને એક અભય વચન આપું છું અને સામે બેઠેલા મારા વડીલ મિત્રો અને મારી બહેનોને પણ હું અભય વચન આપું છું. કારણ કે ખૂબ લિમિટેડ ખાલી પ્રતિક રૂપે બહેનોને બોલાવી છે, પરંતુ સમગ્ર અમદાવાદ ને સમગ્ર ગુજરાતની બહેનોને આપણે જેને કહેવાય કે જબરજસ્ત કામ કરવું છે, સુપરસોનિકની સ્પીડે કામ કરવું છે. અને એ લેવલે આપણે કામ કરવું છે ત્યારે ધીરજ નથી, સ્પીડ જોરદાર છે. પરંતુ એ સ્પીડની અંદર મેં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આજે ટેકનોલોજીની વાત કરવાનો સમય નથી, પરંતુ જે તે સરોજબેને કહું ડિજિટાઇઝેશન કર્યા છે
આપણે ડિજિટલનો માધ્યમ આપણે ઉપયોગ કર્યો છે. આખી આપણી જે બેંક જે છે એ કોર બેન્કિંગની અંદર આપણે કન્વર્ટ થઈ ગયા છે. આપણે CBS પ્લેટફોર્મ પર આવી ગયા છે. આપણે એક બહેનોને આપણે DSP ડીજી સખી પાર્ટનરનું બિરુદ આપી દીધેલું છે. આપણે DSP દ્વારા આપણે બધી જગ્યાએ કાર્યરત જવું છે. ગુજરાતના લગભગ 32 જિલ્લામાં જવું છે, 8 મહાનગરપાલિકા જવું છે, 162 નગરપાલિકામાં જવું છે અને આ દ્વારા આપણે મિશન જ્ઞાનને આપણે આગળ વધારીશું. આટલો મને શાંતિથી તમે સાંભળ્યો. ખાસ કરીને મિશન જ્ઞાનને આપણે આગળ વધારવા માટે વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશનના આ પદગ્રહણ સમારોહની અંદર મને ચેરમેન તરીકેની જે મને નિયુક્તિ આપી, બોર્ડ ઓફ ડાયરેક્ટરનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આઈ પ્રોમિસ યુ to all the directors of the Women Empowerment Corporation and the managing committee of Sakhi કે આપણે આને ટીમ વર્ક દ્વારા આપણે પૂર્ણ કરીશું. બંને વિવિધ પ્રસંગમાં મને તમે જે રીતે મારું સન્માન કર્યું, આઈ એમ રિયલી હું ગદગદિત છું અને હું રિયલી ભાવવિભોર છું. આઈ એમ રિયલી સ્પીચલેસ. પરંતુ છેલ્લે એટલું જ કહીશ જે દર વખતે કહું છું એ પ્રમાણે આઈ રિયલી લવ યુ. થેન્ક યુ વેરી મચ. સરકારી સેવાઓમાંથી નિવૃત્ત થઈ હવે તેઓ નિગમની સેવામાં પ્રવૃત્ત થવા જઈ રહ્યા છે, જેમણે એક બે નહીં પરંતુ અસંખ્ય લોકોને તેમના જીવનને સમૃદ્ધ અને સજીવ બનાવ્યા છે. ગરીબી નિર્મૂલનને જેમણે પોતાના જીવનનો મુખ્ય ઉદ્દેશ રાખ્યો છે અને સતત તેની માટે 24 કલાક તેઓ કાર્યશીલ અને પ્રગતિશીલ છે. અસંખ્ય બહેનો માટે જેમણે સફળતાના માર્ગને મોકળા અને પહોળા કરીને વિકાસના માર્ગ પર તેમને લઈ જવાનો જેમણે નિશ્ચય કર્યો છે એવા ડોક્ટર યોગેશ મૈત્રક માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. આપનો ખૂબ ખૂબ આભાર આપના માર્ગદર્શન આપવા માટે. અને હવે આપણે પદવીદાન સમારોહ કરી દીધો છે, બર્થડે સેલિબ્રેશન બાકી છે. સો કેક કટિંગ થી આપણે બર્થડે સેલિબ્રેશન કરશું. તમામ બેગ પરિવારને હું સ્ટેજ ઉપર આમંત્રણ પાઠવું છું. તેઓ સ્ટેજ ઉપર આવશે અને આપ સૌ પણ અમારી સાથે જોડાઈ શકશો. આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં રહીને કેક સ્ટેજ ઉપર લઈ આવવામાં આવે પ્લીઝ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Daddy. Happy birthday to you. बेकरार हो के दामन थाम लूं मैं किसका, क्या मिसाल दूं मैं तेरी, नाम लूं मैं किसका. नहीं नहीं ऐसा हंसी कोई नहीं है जिसपे ये नजर रुक जाए, बेमिसाल जो कहलाए. तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू.
સાહેબને વિશ કરી શકશો આપ સૌ માટે જમવાની પણ વ્યવસ્થા શોભન ચંદ્ર કેન્ટીન धीरे धीरे अंबर पर चांद जगमगाए, प्यार बरसाए, हमको बरसाए। લઈ શકે છે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે થેન્ક યુ આપ સૌથી વિનંતી છે ફરીથી એક વખત આપ સૌને જાણ કરી દઈએ સાહેબ વિશ કર્યા પછી આપ સૌ ભોજન માટે કેન્ટીન તરફ પ્રયાણ કરશો થેન્ક યુ ધન્યવાદ કેન્ટીનની અંદર જમવાનું રાખવામાં આવ્યું છે કેન્ટીનની અંદર જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે संभालो मुझको हो मेरे यारो, संभलना मुश्किल हो गया।
संभालो मुझको मेरे यारो, संभलना मुश्किल हो गया। पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई नशा है कि मेरे मंदिर रहेगा। पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई नशा कि मेरे मंदिर रहेगा। पापा कहते हैं बड़ा नाम करेगा। मगर ये कोई नशा कि मेरे मंजिल रहेगा। पापा कहते हैं बड़ा नाम करेगा। मेरा जब सपना है एक चेहरा, देखे जो उसको झूमे, देखे जो उसको झूमे मामा। आलों में दिल, कलियों का मौसम, आँखों में जादू, होठों में प्यार, बता ये खूबसूरत नाम करेगा, इतनी दुनिया में अपना नाम करेगा। मेरी नजर से देखो तो यारो कि मेरे मंदिर रहेगा। पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई नशा कि मेरी मंजिल रहेगा। पापा कहते हैं बड़ा नाम करेगा। થોડુંક ગરમ ખાલી જાય તો વ્યવસ્થિત આવે એમને ગીત ટાઈપનું એક છેલ્લા ફોટો પાડવાની મજા નથી આવતી કેન્ટીનની અંદર જમવાનું રાખ્યું છે, ચાલ એટલે આપ સૌથી નિવેદન છે કે જમીને જ આપ અહીંથી જશો. ધન્યવાદ. जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा, जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा, ओ अपना जाए, तुम देना
मेरा धन्यवाद। हो चांद जब टकरार देता है हर कोई, तुम मगर अंधेरों में ना छोड़ना मेरा। वफादारी वो रस्में निभाएंगे हम तुम कसमें, एक भी सांस जिंदगी जब तक हो अपने बस में। वफादारी वो रस्में निभाएंगे हम तुम कसमें, एक भी सांस जिंदगी जब तक हो अपने बस में। न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा तुम्हारे सिवा, तुम देना साथ मेरा ओ अपनवा। दिल को मेरे हुआ यकीन, हम पहले भी मिले कहीं, सिलसिला ये सदियों का कोई आज की बात नहीं। दिल को मेरे हुआ यकीन, हम पहले भी मिले कहीं, सिलसिला ये सदियों का कोई आज की बात नहीं। न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, देना साथ मेरा ओ अपनवा। जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ अपनवा।
चल चल मेरे ये याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। प्यार करते करते हम तुम कहीं खो जाएंगे, इन्हीं बहारों के आंचल में ढक के सो जाएंगे। प्यार करते करते हम तुम कहीं खो जाएंगे, इन्हीं बहारों के आंचल में ढक के सो जाएंगे। सपनों फिर भी तुम यूं ही बुलाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। बीच राह में दिलबर बिखर जाए कहीं हम मगर, और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर। बीच राह में दिलबर बिखर जाए कहीं हम मगर, और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर। हम लौट आएंगे, तुम यूं ही बुलाते रहना, हम लौट आएंगे, तुम यूं ही बुलाते रहना, हम लौट आएंगे, तुम यूं ही बुलाते रहना। चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। ला 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 ला
बुद्ध है, बुद्ध ही बुद्ध है, बुद्ध ही बुद्ध है, बुद्ध ही बुद्ध है। वो ज्ञानों की बातें करता है, स्वयं से संघर्षों की बातें करता है। वो विज्ञानों की बातें करता है, स्वयं से संघर्षों की बातें करता है, सबके कल्याणों की बातें करता है। बुराई से अच्छाई प्रत्याशील की जो बांधे लो, शांत सौंपे से जो है, हर वो मानव हर वो मानव बुद्ध ही बुद्ध है, बुद्ध ही बुद्ध है, बुद्ध ही बुद्ध है, बुद्ध ही बुद्ध है। नियंत्रण की बातें करता है, निरंतरों की बातें करता है, बंधनों की बातें करता है, चिंतनों की बातें करता है, खुद ही से हो सुख की जो ये च बुद्धा अतीता च, ये च बुद्धा अनागता, पच्चुपना च ये बुद्धा अहं वन्दामि सर्वदा। बुद्ध ही बुद्ध है, बुद्ध ही बुद्ध है, हर जगह हर समय वो सिद्ध है, वो सिद्ध है। बुद्ध ही बुद्ध है, बुद्ध ही बुद्ध है, हर जगह हर समय वो सिद्ध है, वो सिद्ध है। मन में तुम्हारे बसता वो गुणवान है, मन में तुम्हारे बसता वो गुणवान है, सम्यक शिक्षा से करता जो शिलवान है, अहिंसा की ताकत से जो बलवान है, अहिंसा की ताकत से जो बलवान है, वो बुद्ध है, वो बुद्ध है, वो बुद्ध है। बुद्ध ही बुद्ध है, बुद्ध ही बुद्ध है।
स्वयं ध्यान कर, हलचल हृदय के स्पंदनों को जान कर, नित्य नियंत्रण से खुद की पहचान कर, नित्य नियंत्रण से खुद की पहचान कर, पाएगा जब तू विजय स्वार्थ पर, विकृति पर तू निरंतर मात कर, दृढ़ निश्चय से जब चित्त तेरा शुद्ध है तू, बुद्ध है तू, बुद्ध है तू, बुद्ध है, बुद्ध ही बुद्ध है, बुद्ध ही बुद्ध है। परिवर्तन ही है ये जीवन का नियम, क्यों ना हो ये धर्म का भी अधिनियम, मैत्री प्रज्ञाशील हो जिसमें सदैव तन मन पर संयम, कर पूजा सद्गुणों की रे नादा, ईश्वर क्या बने तू पहले बन इंसान, कर्म कांटों से नहीं मिलता भगवान, चमत्कार नहीं दुनिया में तो मान, मानव सेवा ही तुझसे नीतिबद्ध है, मानव सेवा ही तुझसे नीतिबद्ध है, तू बुद्ध है तू, बुद्ध है तू, बुद्ध है, बुद्ध ही बुद्ध है, बुद्ध ही बुद्ध है। जब चले हिंसा की आंधी, निर्लज्ज उठाए पापों का तूफान, ले चला जगत को विनाश के पथ पर, बेधुंद अहंकारी बना इंसान, देखो उसे ढूंढो उसे पाओ उसे अंतर मन में, जन मन तन में, दीपक शांति का करुणा का वो सागर, प्रज्ञा की जो मूर्ति दिव्य भव्यशील नगर, देखो उसे ढूंढो उसे पाओ उसे, इस जगत का इस धरा का वो मार्गदाता श्रेष्ठ है, इस जगत का इस धरा का मार्गदाता श्रेष्ठ है, वो बुद्ध है वो बुद्ध है वो बुद्ध है।
આપણે એસી આપવાની